કુદરતનું સૌંદર્ય માણવા માટે અત્યારે સાપુતારા સારામાં સારો વિકલ્પ છે। વરસાદમાં સાપુતારાની સુંદરતામાં અનેક ગણો વધારો જોવા મળે છે। અહીંના લીલાછમ ડુંગરો, ચારે બાજુ છવાયેલું ધુમ્મસ અને ગીરા ધોધનો નજારો પ્રવાસીઓ માટે આકર્ષક બને છે। આ સુંદરતા પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહી છે। ચારે બાજુ લીલાછમ ડુંગરો, ધુમ્મસ સાથે પ્રકૃતિની અદ્ભુત સૌંદર્ય। ડુંગરોની વચ્ચે લીલાછમ ચાદર ઓઢીને બેઠેલું સાપુતારા, ચારે બાજુ ફેલાયેલી હરિયાળી, ધુમ્મસથી ઘેરાયેલા શિખરો અને પાણીથી છલકાતા ધોધ મનને મોહી લે છે। ચોમાસામાં સાપુતારાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે। આખું સાપુતારા કુદરતી સુંદરતાનું ઘર બની જાય છે। ચોમાસામાં ગુજરાતનું પ્રખ્યાત ગિરિમથક સાપુતારા એક સ્વપ્ન જેવું લાગે છે। સર્પગંગા તળાવથી લઈને ટેબલ પોઈન્ટ સુધી બધું જ ગાઢ ધુમ્મસમાં લપેટાઈ જાય છે, જેનાથી વિઝિબિલિટી લગભગ શૂન્ય થઈ જાય છે। રીમઝીમ વરસતા વરસાદનું દ્રશ્ય પ્રવાસીઓને ખૂબ જ આકર્ષક લાગે છે, જાણે કે તેઓ વાદળોની વચ્ચે ચાલી રહ્યા હોય તેવો ભાસ થાય છે। ડુંગરાળ રસ્તાઓ પર ધુમ્મસ છવાઈ જવાથી વાહન ચાલકોની મુશ્કેલી પડે છે, પણ પ્રવાસીઓ માટે તો આ અનુભવ પણ પ્રકૃતિ સાથેની નિકટતાનો અહેસાસ કરાવે છે। વરસાદની મોસમમાં ડાંગનો ગીરાધોધ ફરી જીવંત થઈ ઉઠે છે। સતત વરસી રહેલા વરસાદના કારણે ખાપરી નદીનું પાણી અંબિકા નદીમાં ધોધરૂપે પડતા એક મંત્રમુગ્ધ કરી દેતું દ્રશ્ય સર્જાય છે। ધોધની ગર્જના અને તેના પાણીનો પ્રવાહ પ્રવાસીઓને કુદરતના આ અદૃશ્ય સર્જનનો આનંદ માણવા મજબૂર કરે છે। આસપાસની હરિયાળી અને વાદળછાયા વાતાવરણ વચ્ચે આ દ્રશ્ય ખૂબ જ શાંતિદાયક અને મનમોહક લાગે છે। આખો વિસ્તાર ચોમાસામાં કુદરતી સૌંદર્યથી છલકાઈ જાય છે। ચારે બાજુ ફેલાયેલી હરિયાળી અને વાદળછાયું વાતાવરણ મુલાકાતીઓને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે। અહીંનું શાંત અને મનમોહક વાતાવરણ પ્રકૃતિ પ્રેમીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ કુદરતી સૌંદર્યની વચ્ચે ક્યારેક મુશ્કેલીઓ પણ આવે છે। સાપુતારા અને ગીરાધોધ જેવા સ્થળો ડાંગ જિલ્લાના પર્યટનને નવી ઊંચાઈઓ આપી રહ્યા છે, અને ચોમાસામાં અહીંનો અનુભવ ખરેખર યાદગાર બની રહે છે, જે દરેક પ્રવાસીઓ માટે સંભારણું બની રહે છે। પાંડુ ચૌધરી, GSTV, સાપુતારા।